તમારું નામ શું છે? જી બેન, તમારું ગામ? વડારા. વડાળા. બરોબર. બાબા સાહેબ વિશે તમે કેટલું જાણો છો? બોલો જો મને એમાં. મારે આવડે હું જાણું છું. હું જાણો? જો બાબા ભીમરાવ છે ને એ આપણો છે, એટલે એનું આપણે કામ કરવામાં એક જરી ખરેખર મજા આવે. બરાબર. હે તમારે હા બરોબર. તમારે 80 વર્ષ ઉપર તો થઈ ગયા છે ને? હા હેસી બરાબર. તો 80 વર્ષના માં વડાલાથી જો આ વાત કરતા હોય તો આ વિડીયો જોનાર તમામને વિક્રમ બોધ નમ્ર અનુરોધ કરે છે કે તમે બાબા સાહેબ આંબેડકરને માનો, સમજો અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને અપનાવો. માં બાબા સાહેબ આંબેડકર ન હોત તો શું થાત? તો આપણે હેરાન. હેરાન એટલે કઈ રીતે હેરાન થાત? કોઈ આપણે કેત નહીં કે તમે આવો ઓરા કે હા કે કઈ ના કઈ વસ્તુ એટલે એમ કેવાનો મતલબ એ ને કે એનું બંધારણ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ આવ્યું પછી એટલે આગળ આપણે આવ્યા. ઘણો બધું ફાયદો થઈ ગયો. આગળ બરોબર. આવ્યા, આગળ આવ્યા. અત્યારે બેનો દીકરીઓ નોકરી કરી બાબા સાહેબ ના આંબેડકર ના બંધારણ ને લીધે. હા એને અત્યારે બધી સરકારી નોકરીઓ છે એ કોને બંધારણ ને લીધે. હા, બાબા સાહેબ આંબેડકરે બધા સમાજો નું ધ્યાન રાખ્યું છે. બધા સમાજ માટે બંધારણ બનાવ્યું. બધા સમાજ ની દીકરીઓ નોકરી કરી બાબા સાહેબ આંબેડકર બંધારણ છે ને. તો આપણે બાબા સાહેબ આંબેડકર ને સમજવા જોઈએ ને, જાણવા જોઈએ ને. એના વગર નકામું છે. નકામું છે. રમામાને પણ યાદ કરવા જોઈએ. હા એને ધન્યવાદ દેવાય.